કરતા ને ખાટીમાં બનતો ધીરા દાદા બનવું અને ભૂખડ બનો જો મિત્રો કુંજડા કેટલા લાઈનમાં મસ્ત જાય છે. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં છો બધાને? બાપા સીતારામ, જય માતાજી, જય મેલડીમાં. તો મિત્રો આજે છે ને ભૂતેશ્વર જવાનું છે મેલડીમાંના દર્શને. સવારમાં છે ને 6 વાગ્યાના નીકળી ગયા હતા, પણ અંધારું હતું ને એટલે આપણે વ્લોગ સ્ટાર્ટ નહોતો કર્યો મિત્રો. એટલે અત્યારે જો દી ઉગવા આવ્યો છે મિત્રો. જો તમે જેવો તો દી ઉગી ગયો છે એટલે મિત્રો છે ને વ્લોગ શરૂ કરી દીધો છે આપણે. તો તારે કંઈ કેવું છે મિત્રો? છે ને બે દાલીને જાય છે એટલે હજી હારી છે નહીં, અને થોડાક મહેમાન નહીં બધા છે લાખણકાથી, પણ એવડે છે ને વાહે છે ઘણા આગા છે, અહીંથી 10 કિલોમીટર આગા છે. એટલે હવે અમે ધીમે ધીમે હાલતા થઈ છીએ, અને પછી ભૂતેશ્વર જઈને પાછા બધા હારી થઈ જશે મિત્રો. મિત્રો છે ને શિયાળામાં હાલવાની ખૂબ મજા આવે છે, અને અત્યારે અમે તો અહીંયા અડધે પોગી ગયા છીએ. તો મિત્રો આપણે માતાજીને યાદ કરી લઈએ. મા ભૂતેશ્વર વાળી મેલડી માડી, મા ભૂતેશ્વર વાળી મેલડી માડી, સાક્ષાત માં બેઠી મારા કોળમાં પૂજાણી, આરતી ના ટાણે શેષ નમાવો, અંતરની વાત બધી તને રે સંભળાવું, મારા ધારા કામ કરતી મેલડી માડી, સાક્ષાત માં બેઠી મારા કુળમાં પૂજાણી. મિત્રો આપણે અડધે પગી ગયા છીએ, અને જોવા અહીંયા હાલીને આવે છે, અને દી કેટલો સડી ગયો છે જોવા તમે. અને મિત્રો અહીંયા હાલતા હતા ને ત્યાં ખબર પડી કે જો આ ખેતર છે ને આખું છે ને એમાં સોલાર છે. જો આ ખેતર છે ને એમાં સોલાર નાખવાનું છે મિત્રો. છે ને ઘણા સમય પછી પાછા હાલીને નીકળ્યા. બેસતા વર્ષના દી છે ને આપણે લોઢીવાળા પહેરી દીધા હાલીને જા, એ પછીને આજ પહેલી વાર થઈ આ સિઝનની અંદર. જો તમે અહીંયા પોરો ખાવા બેઠી ગયા છે. આપણે ઘણો સમય થઈ ગયો છે નહીં આયલા નહીં, એને કેટલોક થયો છે યાદ છે? હું યાર પોરો ખેલો ઘડી થાકી જાઓ. ઘણા સમય પછી આયલા છે આવ થાકી ગયો મિત્રો. આપણે 6 વાગે નીકળ્યા હતા, અને 8:45 જેવું થઈ ગયું છે અત્યારે. તો અહીંયા પીપળિયા પગેલા હતા આપણે, અહીંયા પોરો ખાઈ લીધો છે. તો હવે છે ને આપણે ભાગવાનું ભાગશું ને, તો હવે પોરો ખાઈ લીધો છે તો ભાગી. પોરો ખાઈને પછી તો પગ આપણે ઉલટા વધારે દુખે મિત્રો. હવે છે ને આપણે અહીંથી ભૂતેશ્વર 1 કિલોમીટર જેવું છે. જો તે તો મિત્રો છે ને થોડુંક હાલે ને ત્યાં પાછો એક ઓર્ડર લેવો પડ્યો. તો અહીંયા છે ને બજરંગ મઢી છે. જય શ્રી રામ. તો બાપા સીતારામને મઢુલી છે. બાપા સીતારામ. તો મિત્રો પાછા ધીમે ધીમે હાલવા મળી. હવે કાંઈ આગું નથી, 1/2 કિલોમીટર જેવું છે મિત્રો. હવે અહીંથી છે ને ગામ દેખાવા મળ્યું છે. તો અહીંયા દાદા છે ને હાલીને વી આવ્યા છે દર્શન કરીને. તો આમ બેનડીઓ બધી આવે છે, દર્શન કરીને એ તો આ ગામ દેખાય છે. તો મિત્રો આ થાકી ગયા છે. આપણે હવે ગેટ પાસે પહોંચી ગયા છીએ જો તમે. અને આ બીજા બધા છે ને દર્શન કરીને અત્યારે રિક્ષામાં બેઠે છે એવું છે. એટલે વહેલા નીકળ્યા હોય ને મિત્રો, અને આપણે થોડા મોડા નીકળ્યા હતા. બાકી તો બધા રાત્રે 3-3 વાગે એમ નીકળે. તો તમે શ્રદ્ધાળુ બધા છે ને મિત્રો, રવિવાર હોય ને એટલે મેળા જેવું માણસો હોય. તો મિત્રો અહીંયા છે ને રમકડા વેચે છે. જો તમે આ ભાઈ રમકડા વેચે, અહીંયા ફુગ્ગા ને એવું બધું છે. જો અહીંયા બધી છે ને વસ્તુ વેચે છે. જમરૂખ ને એવું છે મિત્રો. જો તમે તો શ્રીફળના સુંદરને એવું લે છે. જો મિત્રો
લઈ લીધું છે પણ આ ભાઈ છે ને જે રતન પર છે એટલે આપણે પાર્થને પગે લગાડવાનું છે ને એટલે થોડુંક વાંચા રહેવું પડશે આપણે. લઈ લીધું એ રતન પર પગેલો છે. તો મિત્ર આપણે છે ને અહીંયા ભૂતેહર આવી ગયા છે ને તો આપણને ભૂખડભાઈ મળી ગયા છે. તો ભૂખડભાઈ છે ને એ દોસ્ત ડિજિટલમાં ઘણા રોલ કરતા અને પહેલાં ધ્યેય ડિજિટલમાં હતા. હવે જો આપણને આ ભૂખડભાઈ મળ્યા છે. સીતારામ ભૂખડભાઈ. સીતારામ તો આ તમારો છોકરો છે. તો આ ભાણિયો છે. આ ભૂખડભાઈ છે ને અત્યારે વ્લોગમાં નથી આવતા અને પહેલાં આવતા પહેલાં ખાટીમાં રોલ કરતા ને. આ ખાટીમાં બનતો ધીરા દાદા બનવું અને ભૂખડ બનો એટલે ડિજિટલમાં હું ભૂખડ બનું અને દોસ્તી ડિજિટલમાં ધીરા દાદા અને ખાટીમાં. જો આ એક જ વ્યક્તિ છે ને 3 રોલ કરતા એમ. આપણે બકુલભાઈએ ઘણા વિડીયો બનાવ્યા હતા કે અમે તમને કે ખાટીમાનું મોઢું દેખાડજો પણ ખાટીમાનું મોઢું દેખાડ્યું નહીં પણ આપણને છેલ્લે મળી ગયા ટૂંકમાં એટલે ન દેખાડે નહીં. પણ આ ભૂખડભાઈનું બહુ બ્લોગ ખૂબ સારા હતા. ખૂબ મજા આવી હતી જોવાની કોમેડી. તમે કદાચ જોતા ને તો ક્યારેક જોજો ખૂબ મજા આવે એમ. અને અંગત રીતે મળ્યા ને તો સ્વભાવ ખૂબ સારો છે. મજા આવી સરસ. થેન્ક યુ ભાઈ. ભાઈની વાઈટ હતા આપણે શ્રીફળને એવું લઈને ભાઈ જો આવી ગયા છે પાર્થને લઈને. લે વિભૂતિ બેન પાર્થભાઈ પોગી જા ભાઈ. હાલો તો આપણે જય કરી લેવાનું છે ને. હાલો જય કરી લે હાલો. તો જો વિભૂતિબેનને દર્શન કરવા પોગી ગયા છે. દર્શન કરીને બહાર આવી ગયા છે પણ એવું હતું કે આજે રવિવાર છે ને એટલે ફોટા શૂટ ને વિડીયો શૂટ ને બધું અહીંયા બંધ રાખેલું એટલે આપણે છે ને અહીં જો દર્શન કરીને બહાર નીકળી જશે. ભાઈ શું લેવાનું છે તારે? જીસીબી લેવાનું છે? કેવું લેવાનું છે? નવું લેવાનું છે? જૂનામાંથી નહીં હાલે? જૂનું નહીં? સારું હાલો આપણે લઈ લઈએ. હાલો હમણાં હાલો. મિત્ર દર્શન કરીને આ બધું આવ્યા ને માતાજીની સુબી છે બધી અને એ જો આ મહેમાન છે. તમારી જ દુકાન છે એમ ને? સીતારામ. સારું હો મસ્ત દુકાન બને નાખી. ના હવે છે ને પરસેથી લઈ બરાબર એવું છે. એનો દોરો છે આજ? એનો વરો છે તમારા કાકાનો? એમ સારું હાલો તો મિત્રો હવે છે ને આપણે માતાજી પરસેદી લેવા જવાનું છે. જો અહીંયા છોકરા પરસેદી લઈને આવે છે અને વિભૂતિની તો બધા પૂગી ગયા છે પરસેદી લેવા. અને મંદિરમાં તો આપણે શૂટ નહોતું થયું પણ અહીંયા પરસેદી લેવા જાય એને થોડુંક શૂટ કરી નાખ્યું. જો જય મેલડીમાં તો આ પરસેદી લઈ લીધી છે. આપણે પરસેદી લઈ લઈએ. તો ભાઈએ પરસેદી લઈ લીધી છે. તો મહેમાને પરસેદી શરૂ કરી દીધી છે અને અહીંયા જો આઢુભાઈ મળી જશે આપણને. આપણે પરસેદી શરૂ કરી દઈએ. જો મિત્રો વાડી બહુ મોટી છે મિત્રો અને વ્યવસ્થા ખૂબ સારી છે બધી. રમકડું લઈ લીધું છે એટલે વિભૂતિબેન તમે લીધું? વાહ સરસ. હાલો તો હે ને મિત્રો હવે છે ને ભાઈની ભાઈજા છે અને આપણે હાલીને જવાનું. મિત્રો હે ને આપણે વાહનમાં જવાનું તો ભાઈ કે હું વાહનમાં વહી જાઉં તો આપણે ગાડી લઈ લીધી છે તો હવે ગાડી લઈને આપણે ઘરે જવાનું.
મિત્રો હવે તડકો ઘણો થઈ ગયો છે, ગરમી થઈ ગઈ હતી, તો જો આપણે જેકેટ છે ને એ કાઢીને ડીકી મૂકી દીધું છે. અને અહીંયા પછી દર્શન કરીને આવીને અહીંયા હાડુભાઈને ઘરે આપણે ઘડી ખોટે થઈ ગયા હતા. અને હવે આપણે ભાગવાનું છે મિત્રો. માનું તમે થાકી ગયા તો આવડા છે ને લાખણ કાંઈથી હાલીને આવેલા હતા. તો અહીંયા આપણે પીપળિયા પૂગી ગયા છે અને વિભૂતિબેન છે અહીંયા બેઠા છે નાસ્તો કરવા. લાખણ કાંઈથી મહેમાન આવેલા હતા ને એ બધા બેઠા છે જમવા. તો હાલો તમને ના છે ને દેખાડું દાળ પૂરી. તો વિભૂતિબેન શું શરૂ કર્યું? હે દાળ પૂરી એમ કરજો, મહેમાન છે. મિત્રો તો છે ને અમે દર્શન કરીને ઘરે પહોંચી ગયા છીએ. અને આવીને તરત છે ને વિભૂતિબેન છે ને એ મીઠા લીમડાનો સોડો લઈ આવ્યા છે, રોપડો નાનો એવો. તો હવે આપણે ખાડો તો કરી નાખ્યો છે પણ એમાં સોંપવાનો બાકી છે. જો વિભૂતિબેન છે ને એ રોપડો સોંપી દેવાના છે. જો અવડો છે મીઠા લીમડાનો સોડવો, તો વિભૂતિબેન હવે સોંપી દેશે. વાહ સરસ વિભૂતિબેન. મિત્રો તો હવે છે ને આપણે વૃક્ષારોપણ તો કરી નાખ્યું છે, તો આપણે વિડીયોની એન્ડ કરી નાખી. ચાલો મિત્રો, તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂરથી કહી દેજો. ફરી મળીશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, બધાને સીતારામ.